નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ મિત્તલબેન ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 પ્રથમ સત્ર વિષય સંસ્કૃતમાં આજે આપણે પાઠ 7 સંખ્યાનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6માં 1 થી 12 સુધીની સંખ્યાનો અભ્યાસ કર્યો છે. ધોરણ 7માં 1 થી 50 સુધીની સંખ્યાનો અભ્યાસ કર્યો છે. આજે આપણે 1 થી 100 સુધીની સંખ્યા સંસ્કૃતમાં અંકમાં અને સંસ્કૃત શબ્દમાં કેવી રીતે લખવી તેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ 1 થી 100 સુધીની સંખ્યા જોઈશું. પછી પાઠ 7 સંખ્યાને ચિત્રવાર્તા રૂપે નિહાળીશું. નેક્સ્ટ વિડીયોમાં આ પાઠને શબ્દશઃ તેની સમજૂતી મેળવીશું. સપ્તમ પાઠ સંખ્યા એટલે કે સંખ્યા. આજે આપણે પાઠ્યપુસ્તકના સપ્તમ પાઠ સંખ્યામાં 1 થી 100 સુધીની સંખ્યાઓને સંસ્કૃત ભાષામાં બોલતા શીખીશું. એક, એકમ એટલે એક. બે, દ્વે એટલે બે. ત્રણ, ત્રીણી એટલે ત્રણ. ચાર, ચત્વારી એટલે ચાર. પાંચ, પંચ એટલે પાંચ. છ, ષટ એટલે છ. સાત, સપ્ત એટલે સાત. આઠ, અષ્ટ એટલે આઠ. નવ, નવ એટલે નવ. દસ, દશ એટલે દસ. અગિયાર, એકાદશ એટલે અગિયાર. બાર, દ્વાદશ એટલે બાર. તેર, ત્રયોદશ એટલે તેર. ચૌદ, ચતુર્દશ એટલે ચૌદ. 15, પંચદશ એટલે 15. 16, ષોડશ એટલે 16. 17, સપ્તદશ એટલે 17. 18, અષ્ટાદશ એટલે 18. 19, નવદશ એટલે 19. 20, વિંશતિઃ એટલે 20. 21, એકવિંશતિઃ એટલે 21. 22, દ્વાવિંશતિઃ એટલે 22. 23, ત્રયોવિંશતિઃ એટલે 23. 24, ચતુર્વિંશતિઃ એટલે 24. 25, પંચવિંશતિઃ એટલે 25. 26, ષડવિંશતિઃ એટલે 26. 27, સપ્તવિંશતિઃ એટલે 27. 28, અષ્ટાવિંશતિઃ એટલે 28. 29, નવવિંશતિઃ એટલે 29. 30, ત્રિંશત એટલે 30. 31, એકત્રિંશત એટલે 31. 32, દ્વાત્રિંશત એટલે 32. 33, ત્રયસ્ત્રિંશત એટલે 33. 34, ચતુસ્ત્રિંશત એટલે 34. 35, પંચત્રિંશત એટલે 35. 36, ષટ્ત્રિંશત એટલે 36. 37,
સપ્તત્રિંશત એટલે 37. 38. અષ્ટાત્રિંશત એટલે 38. 39. નવત્રિંશત એટલે 39. 40. ચત્વારિંશત એટલે 40. 41. એકચત્વારિંશત એટલે 41. 42. દ્વાચત્વારિંશત એટલે 42. 43. ત્રિચત્વારિંશત એટલે 43. 44. ચતુશ્ચત્વારિંશત એટલે 44. 45. પંચચત્વારિંશત એટલે 45. 46. ષટ્ચત્વારિંશત એટલે 46. 47. સપ્તચત્વારિંશત એટલે 47. 48. અષ્ટચત્વારિંશત એટલે 48. 49. નવચત્વારિંશત એટલે 49. 50. પંચાશત એટલે 50. 51. એક પંચાશત એટલે 51. 52. દ્વિપંચાશત એટલે 52. 53. ત્રિપંચાશત એટલે 53. 54. ચતુષ્પંચાશત એટલે 54. 55. પંચપંચાશત એટલે 55. 56. ષટ્પંચાશત એટલે 56. 57. સપ્તપંચાશત એટલે 57. 58. અષ્ટપંચાશત એટલે 58. 59. નવપંચાશત એટલે 59. 60. ષષ્ટિ એટલે 60. 61. એકષષ્ટિ એટલે 61. 62. દ્વિષષ્ટિ એટલે 62. 63. ત્રિષષ્ટિ એટલે 63. 64. ચતુઃષષ્ટિ એટલે 64. 65. પંચષષ્ટિ એટલે 65. 66. ષટ્ષષ્ટિ એટલે 66. 67. સપ્તષષ્ટિ એટલે 67. 68. અષ્ટષષ્ટિ એટલે 68. 69. નવષષ્ટિ એટલે 69. 70. સપ્તતિ એટલે 70. 71. એક સપ્તતિ એટલે 71. 72. દ્વિસપ્તતિ એટલે 72. 73. ત્રિસપ્તતિ એટલે 73. 74. ચતુઃસપ્તતિ એટલે 74. 75. પંચસપ્તતિ એટલે 75. 76. ષટ્સપ્તતિ એટલે 76. 77. સપ્તસપ્તતિ એટલે 77. 78. અષ્ટસપ્તતિ એટલે 78. 79. નવસપ્તતિ એટલે 79. 80. અશીતિ એટલે 80. 81. એકાશીતિ એટલે 81. 82. દ્વાશીતિ એટલે 82. 83. ત્ર્યશીતિ એટલે 83. 84. ચતુરશીતિ એટલે 84. 85. પંચાશીતિ એટલે 85.
86 षडशीतिः એટલે 86 87 સપ્તાશીતિः એટલે 87 88 અષ્ટાશીતિः એટલે 88 89 નવાશીતિः એટલે 89 90 નવતિः એટલે 90 91 એકનવતિः એટલે 91 92 દ્વિનવતિः એટલે 92 93 ત્રિનવતિः એટલે 93 94 ચતુર્નવતિः એટલે 94 95 પંચનવતિः એટલે 95 96 ષણ્ણવતિः એટલે 96 97 સપ્તનવતિः એટલે 97 98 અષ્ટનવતિः એટલે 98 99 નવનવતિः એટલે 99 100 શતમ એટલે 100 વિદ્યાર્થી મિત્રો, આપણે 1થી 100 સુધીની સંખ્યાનો અભ્યાસ કર્યો. હવે આપણે સપ્તમ પાઠ સંખ્યાને ચિત્રવાર્તા રૂપે જોઈએ અને તેમાં રહેલી કથા વસ્તુને સમજીએ. અહો રમેશ, કુત્ર ગચ્છતિ? અરે રમેશ, ક્યાં જાય છે? આપણમ ગચ્છામિ, દુકાને જાઉં છું. અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ? તારે શું ખરીદવું છે? અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ, હું ફળો ખરીદવા માંગુ છું. પશ્યત તત્રૈવ ફલવિપણિમ અસ્તિ, ચલતુ. જો ત્યાં ફળોની દુકાન છે, ચાલ. પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ? ભાઈ, કેરીઓની શું કિંમત છે? 50 રૂપિયા ગાણામ 10 ફલાની, 50 રૂપિયાના 10 ફળો. દ્વાદશ કદલી ફલાનામ 12 કેળાની? 16 રૂપિયા ગાણી, 16 રૂપિયા. ચતુર્ણામ નારંગ ફલાનામ 4 સંતરાની? 20 રૂપિયા ગાણી, 20 રૂપિયા. તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ, તો મને 30 કેળા આપો. મહ્યમ 12 નારંગ ફલાની દદાતુ, મને 12 સંતરા આપો. કિયત મૂલ્યમ, કેટલા રૂપિયા થયા? કદલી ફલાનામ 40, નારંગ ફલાનામ 65, કેળાના 40 અને સંતરાના 60 રૂપિયા થયા. 70 રૂપિયા કાણી સ્વીકરોતુ, 100 રૂપિયા લો. ભવતુ, ભલે. ધન્યવાદ. અસ્તુ.